ત્રણ ઝોનમાં કાલે નહીં થાય પાણી વિતરણ। ત્રણેય ઝોનના 40,000થી વધુ નાગરિકો હવે પ્રભાવિત થશે। જ્ઞાનગંગા, રવિ પાર્ક, ગોકુલનગરમાં સમારકામના પગલે પાણી કાપ જોવા મળશે। લીકેજિંગ, પાણી ફિટિંગ સહિતની પાઇપ ફિટિંગની જે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તે કામગીરીને લઈને વિતરણ વ્યવસ્થા બંધ રહેશે। મનપાની વોટર વર્કર શાખાએ યાદી પણ જાહેર કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સલમાન ખાન જોડાયા છે। સલમાન, આવનારા સમયમાં જ્યારે લોકોને પાણી નહીં મળે તેને લઈને યાદી પણ જાહેર કરવામાં આવી છે અને 3 ઝોનમાં કાલે પાણીનું વિતરણ નહીં થાય, શું વધુ માહિતી? લવલી, જામનગર મહાનગરપાલિકાની જે વોટર વર્ક શાખાની જે યાદી છે તે જાહેર કરવામાં આવી છે, જેમાં શહેરના જે જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ છે કે જ્યાં જે સ્ટોક જે મોડ્યુલમાં વર્જિન પીવીસી અને જે એંગલ બદલવાનું તેમજ જે રીતે રવિ પાર્ક ઝોન છે જેમાં રાઇઝનિંગ પાઇપલાઇન તેનું જે લીકેજનું કામગીરી છે તે કરવામાં આવતું હોવાથી જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ જે એમાં હેઠળના આવતા જે રવિ પાર્ક અને ગોકુલનગર એટલે કે જ્ઞાનગંગા, રવિ પાર્ક અને ગોકુલનગર આ ત્રણેય જે ઈએસઆર હેઠળ આવતા વિસ્તારો છે કે જેમાં 1.5 ડઝનથી વધુ જે 40,000થી વધુ રહેણાંક મકાનો છે તે આવેલા છે, જે આવતીકાલે પાણી વિતરણ છે તે નહીં કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જે રીતે મહાનગરપાલિકાની વોટર વર્ક શાખા દ્વારા તમામ જે કામગીરી છે તે પૂર્ણ થયા બાદ જે બીજા દિવસે રાબેતા મુજબ પાણી છે તે વિતરણ કરવામાં આવશે। એક તરફ જ્યારે ચોમાસું સારું ગયું છે, બીજી તરફ જ્યારે જામનગરના જે જળાશયો છે તે પણ ઓવરફ્લો અને 100%ની સપાટીએ હોય, સાથોસાથ જે રીતે ક્યાંક ને ક્યાંક પાણીની કમી ન હોય છતાં પણ જે રીતે હવે આજે મહાનગરપાલિકાની આજે પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાતને લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તેમને હાલાકી છે તે આવતીકાલે થઈ શકે છે। જી લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જામનગરમાં 3 ઝોનમાં કાલે પાણીનું વિતરણ નહીં થાય, સમારકામની કામગીરીને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે। તો જામનગરમાં 3 ઝોનમાં કાલે પાણીનું વિતરણ નહીં કરવામાં આવે। ત્રણેય ઝોનના 40,000થી વધુ